जय श्री राम। आज तारीख 17/1/2026 और मकर संक्रांति ना पवन पूर्व बाजू थी पश्चिम बाजू गया એટલે આજે ઉગમણા પવન કહેવાય મકર સંક્રાંતિના। એટલે થોડુંક તાપમાન વધારે રહે એનું કારણ છે ગઈ સાલે ઉત્તર બાજુના પવન હતા અને દક્ષિણ બાજુ જતા તો વૃષ્ટિ ભેજવાળું વાતાવરણ થયું ને સારું રહ્યું, તાપમાન ગઈ સાલ ઓછું પડ્યું ને ઓણા મકર સંક્રાંતિના પવન પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ ગયા એટલે તાપમાન ઓણ વધારે પડશે અને ઓણ અધિક માસે છે અને મકર સંક્રાંતિ ઓણ પોષ મહિનાની વધ 12-13ની આવી એટલે એમ પણ બમણું કહેવાય। એટલે વૃષ્ટિ ઓણ થોડુંક ખેંચાય છે કારણ કે ઓણ ખીહર જ આમ મોડી આવી છે। પોષ મહિનો વધ 13ની આવી 12-13ની એટલે પોષ ઉતરતા આવી ગણાય એટલે પણ બમણી કહેવાય। પેલો એકાદો વરસાદ થાય પણ પછી થોડી ઘણી ખેંચ રહે એનું કારણ છે કે વણ પૂર્વ બાજુથી જ પવન આવી અને વાવણી થાય એવું મારું અનુમાન છે। એનું કારણ છે જે મકર સંક્રાંતિના પવન છે રાખેલા ત્યારે પવન છા છે આ નિવૃત્ત દિશામાં પવન આવ્યો છે। ગઈ સાલે તે ખીહર નદી નિવૃત્ત દિશાનો પવન થયો, આ ગઈ સાલ થયો તો ઓન નથી થયો, અત્યારે થયો છે 4 જમણ ગયા પછી એટલે વર્ષ તો સારું થવાનું છે ઓણે। પણ આ જે થોડુંક તાપમાન રહે કારણ કે જે પૂર્વ બાજુના પવન હતા એટલે પૃથ્વીનો વેગ પૂર્વ બાજુ વધારે હોય એવું મારું અનુમાન છે કારણ કે પૃથ્વીનો જે બાજુ વેગ હોય એ બાજુથી જ પવન આવે। પૃથ્વી ઉત્તર દિશામાં જાય આ મકર સંક્રાંતિ એટલે પૃથ્વી ઉત્તર દિશા બાજુ ભાગે એટલે એ બાજુથી પવન આવે છે પણ પૃથ્વી પશ્ચિમ બાજુ હાલી છે। ગઈ સાલ ઉત્તર બાજુ હાલી હતી એટલે ઉત્તર બાજુના પવન હતા અને પૂર્વ બાજુ જાય છે એટલે પૂર્વ બાજુના પવન થયા વળ ખીહેરના એટલે પૂર્વ બાજુ પૃથ્વી જાય એટલે તાપમાન વધારે પડે અને નિવૃત્ત દિશાનો પવન થાય અત્યારે આથમણેલી પવન છે પશ્ચિમ બાજુથી ગઈ સાલ કરતાં છે જે હવામાન જરાક ઉલટું છે અને વાવણી પણ 2 થાય એનું કારણ છે કે 2 અધિક માસે છે અને જે ખીહરના પવન હોય ઉત્તર બાજુના એ નથી વણ એટલે વાવણી વણ ગમે ત્યાં ઉગમણી દશમાલી આવશે એટલે પૂર્વ બાજુથી જ વરસાદ ઝાઝો ભાગ આપણા સૌરાષ્ટ્રમાં પૂર્વ બાજુથી આવવાનો છે એટલે પહેલી વાવણી થવાની છે અને બીજો વરસાદ થાય એ ખંડ વૃષ્ટિ થાય અને કચ્છ અને કાતરા એ રીતે જ બતાવ્યું છે। માગશર મહિનાની બીજના કચ્છ પણ સાધારણ જ હતા એટલે પહેલી વાવણી સાધારણ થાય અને બીજી વાવણી આજે પોષ મહિનાના કચ્છ જોરદાર હતા એટલે એ વૃષ્ટિ બહુ થવાની છે વણ એટલે એ પહેલો જેઠ જૂન મહિનાની 10-12 તારીખમાં વૃષ્ટિ થઈ જાય એવું મારું અનુમાન છે અને તાપમાન વધારે પડશે એનું કારણ છે કે વૃષ્ટિ એના ખીહરના પવન બતાવે છે કે તાપમાન એ રીતે થવાનું છે। આ અમારી વાડી છે જાંપામાં અને આ મેળો બનાવ્યો છે એનું કારણ છે કે આમાં હાવજ ને બાવજ ને આવે આ બાજુ
એટલે 2 હવા થાય. આ મેં પોપિયાની કલમ કરી છે. જો આ પોપિયો હતો નર, આ પોપિયો નર હતો એટલે નીકળ્યા ફૂલડા જ આવે. પછી એને અહીંથી કાપી નાખ્યો અને બીજો આમાં હતો બારે ઉગી ગયેલો, એ પોપિયો સારો હતો, એ આને કાપી ત્યાં આની અંદર નાખી દીધું છે ડાળું આમ છોલીને. તો આ અત્યારે કોળી ગયો છે. જો આ કોળ આવી છે એટલે આ નર હતો એમાંલી આ પોપિયો હારામાં હારો થઈ જાય. આ મેં કલમ પોતે જાતે કરી છે. આ નર પોપિયાની આ રીતે કલમ થઈ જાય. આની અંદર હોલ હોય જ તે ને આ ડાળી અંદર નાખી દીધી અને માથે કાગળ વીંટવી દીધો એટલે સીધો નરમાલી માંદા થઈ જાય. આ અમે અહીંયા ડાર કરાવ્યો હતો પહેલાં, 200 ફૂટ ડાર કરાવ્યો હતો. આમાં પાણી કોઈ દી ખૂટ્યું નથી. જો અત્યારે આમાં 15 ફૂટ જ પાણી છે. અહીંયા ડાર હતો એટલે ડારમાં પાણી કાળમાં તે નહોતું ખૂટ્યું. 2002માં આ ડાર કરાવ્યો ને પછી ગાળ્યો અહીંયા કૂવો આવીને. અહીંયા ડાર બાજુમાં રાખી દીધો અને આ કૂવો ગાળ્યો છે. આ 110 ફૂટ કૂવો કર્યો અને પછી આડા ડાર માર્યા બોરિંગના 200 ફૂટ આમ ને 200 ફૂટ આમ. આમાં અટક પાણી થઈ ગયું છે ને અહીંથી લાઈન 7,500 ફૂટ લાઈન નાખી અને ઓલી દશે લઈ ગયા. 3 કિલોમીટર થાય. 7,500 ફૂટ લાઈન નાખી અને ઓલી વાડીએ પાણી લઈ ગયા. ત્યાં અમારે 30 વીઘા છે અને અહીંયા તો આ 6 વીઘા છે બધા ભાઈઓનું. એટલે અહીંયા પડવું ઓછું પડે અને ઓલી વાડીએ ત્યાં પાણી ઓછા છે એટલે ત્યાં ડાર કરી લાઈન નાખી ને પાણી લઈ ગયા. અને પાણી કોઈ દી આમાં ખૂટ્યું નથી. કાળ પડે તોય 100 ફૂટ જ ઉતારી મોટર બસ હાલ્યા જ કરે રાત દી. આમાં આ ગાજર અને મૂળા કર્યા છે. આ વાડીમાં આપણે બધું કરવાનું. જો આ છે ને આ બીટ છે. જો આ બીટ છે એકદમ લાલ થાય. જો એમાં કાંઈ ઘટે, લોહી શુદ્ધ બનાવે. અને કોઈ દી આમાં દવા નહીં છેટવાની, ઓર્ગોનિક જ કરવાનું. અને આમાં આંબા સોંપ્યા છે. જો આ કોળી તો ગયા છે. આમાં 10-12 આંબા હતા પણ બધા બળી ગયા. અમારે આ ભોમાં આંબા ઓછા થાય. આમાં સારી કોઈ પોપિયા, ફળ, નાળિયેરી એ આ બધું આ વાડીની અંદર એટલું આ ફાર્મ જેવું બનાવ્યું છે 100 બાય 100માં. એટલે આમાં બધી ખાવાની વસ્તુ, બકાલું, કોથમરી, મેથી, ગાજર, આ મેથી, ગાજર, આ બધી રીતે. અને મૂળાનું તો આ ખેતર છે બાપા, ખાવાવાળા થાય. એલા જો આ મૂળા. હવે આમાં શું કરો તમે? આ ઠાંભલી કહેવાય કે મૂળો કહેવાય? તો આવા મૂળા થાય આ જમીનમાં. આ બીટ છે અને અહીંયા જુઓ એક મૂળો. આ મૂળો લાલ છે જુઓ. હવે આનું શું કરવું? જુઓ આ લાલ લાકડા ન વેરાવો એમ છે. આ ગાજર, બધી ખાવાની વસ્તુ બધી કરવાની વાડીની અંદર, બધું ઓર્ગોનિક જ. રીંગણી બીંગણી બધું, કોથમરી અને આ ડુંગળી છે. આમાં ડુંગળી થઈ જાય ને અત્યારે આ રોપ છે પણ એ ખાવા એમાં થઈ જાય હારામાં હારી ડુંગળી. આ રીતે ખેતરની અંદર બધું ખાવાની ચીજ બધી બનાવવાની. આ મૂળો મારા બાપા લાકડું કહેવાય. આ મૂળા થોડા કહેવાય. અને ઓલું લસણ છે 4 કેરા. બસ જય શ્રી રામ.